साईं जी परम दयाल की जय। आज के आनंद की जय। સૌથી પહેલા આપણે મંગલાચરણ કરશું. મંગલાચરણ પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, श्री यमुना चतुर्थाभ्याम नमः, श्री गुरुभ्यो नमः। अथ मंगलाचरण। चिंता संतान हंतारो यत्पादां भुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाशिराब्धिशालिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सखा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। सौन्दर्यं निजरद्गतं प्रकटितं श्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत्स्व प्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमभिध्येयं सदा वल्लभम्। इति श्री मंगलाचरणं संपूर्णम्। वल्लभीय वैष्णवने भगवत स्मरण। श्री महाप्रभुजीना आगामी उत्सव तथा अपनी बालमंदिर पाठशालाना वार्षिक महोत्सवने આપ સૌને ખૂબ ખૂબ બધાઈ। આજના ટીવી અને સિનેમાના યુગમાં બાળકોને પાઠશાલામાં આવતા કરવા આવ્યા પછી તેમને પુષ્ટિમાર્ગ વિશે જાણકારી મેળવવામાં રસ જાગૃત કરવો, સ્તોત્રપાઠ મોઢે કરાવવા, સેવા, મનોરથો, ગ્રંથો વગેરે વિશે માહિતી લેતા કરવા, પુષ્ટિમાર્ગ વિશેની પરીક્ષાઓમાં આવતા કરવા, આ બધું ઘરે બેસીને તો કોઈ માતા પિતા ન જ કરી શકે। એ તો પ્રભુ કૃપાથી ગામે ગામ પાઠશાલા ચલાવવામાં આવે તો જ શક્ય છે। પણ આપણે વાપીના વૈષ્ણવ સમાજ કૃપાપાત્ર છે કે જેને આ અવસર મળ્યો છે અને આજે આપ સૌને અમારા બાળકોના અનેકવિધ કાર્યક્રમ જોતા આ વાત અનુભવી શકશો। વૈષ્ણવ કુટુંબના બાળકો વધુ ને વધુ સંખ્યામાં પાઠશાલામાં આવતા થાય અને વૈષ્ણવ કુટુંબોમાંથી ઉત્સાહી ભાઈ બહેનો માનદ સેવા આપી પાઠશાલામાં આવતા બાળકોને તેમનો રસ જળવાઈ રહે તે રીતે શિક્ષણ આપે એ ઘણું જરૂરી છે। આ ભગીરથ કાર્ય માટે પાઠશાલાના સંચાલક ભાઈ બહેનો અને બાળકોને પાઠશાલામાં મોકલતા વૈષ્ણવો બંને અભિનંદનના પાત્ર છે। श्री वल्लभकुल परिवार ने हमारा दंडवत प्रणाम तथा सर्वे वल्लभीय वैष्णवों ने भगवत स्मरण। आचार्य चरणना आगामी प्रागट्य उत्सव तथा अपनी बालबोधिनी पाठशालाना वार्षिक महोत्सवनी आप सौने मंगल बधाई। अपनी सभानी शरूआत करिए गणेश वंदनाथी। गणेश वंदना करवा आवी रही छे पवित्रा कलसारिया। Jai Ganesh, Jai Ganesh, Jai Ganesh, Jai Ganesh.
गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश क्षमा भीकरं नमोदिताटभास्वरं मम सुरारिनिर्जरं मताभिकापरुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश जय गणेश जय गणेश क्षमा जय गणेश क्षमा जय गणेश क्षमा એક પુરાણ કથા અનુસાર વેદ વ્યાસજીએ ઋષિ મુનિઓને એક પ્રશ્ન પૂછ્યો, આ જગતમાં અધમ કોણ? કોનું જીવન વ્યર્થ છે? બધા ઋષિ મુનિઓએ અલગ અલગ ઉત્તર આપ્યા. એક કહે જેની પાસે ધન નથી એનું જીવન વ્યર્થ છે. તો બીજો કહે જેની પાસે વિદ્યા નથી એનું જીવન વ્યર્થ છે. ત્રીજો કહે જે પાપી મનુષ્ય છે એનું જીવન વ્યર્થ છે. વેદવ્યાસજીએ કહ્યું કે જુઓ મુનિજનો, નિર્ધન અધમ નથી, અભણ પણ અધમ નથી, પણ જે મનુષ્ય જન્મ ધરીને ભગવાનનું સ્મરણ, ચિંતન, જ્ઞાન સેવા નથી કરતો એ અધમ છે. આ બધા જ પ્રભુની ભક્તિના અંગ છે. આપણે પણ આપણી ભક્તિ કેવી રીતે કરવી એ શ્રવણ કરીએ આપણી વિદ્યાર્થીની આયુષી કડકિયા પાસેથી. આયુષીના સહયોગી અધ્યાપક છે વર્ષાબેન કડકિયા. શ્રી મહાપ્રભુજીના આગામી પ્રાગટ્ય ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ બધાઈ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદયની શિષ્ય હું આયુષી કડકિયા. આજનો મારો વિષય છે ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ. જે પ્રેમ સુદૃઢ હોય અને સૌથી અધિક હોય એને જ કહેવાય ભક્તિ. આવો પ્રેમ તો ગોપીજનોનો જ હોય છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ ત્યારે જ શક્ય છે જ્યારે ભગવત કૃપા હોય. ભક્તિ માર્ગ એ બધા જ માર્ગો કરતા સૌથી સરળ છે, પરંતુ તેમાં પણ બધા જીવોનું મન લાગતું નથી, કેમ કે ભક્તિ માર્ગમાં અભિરુચિ તો કેવળ ભગવત કૃપાથી જ શક્ય છે. ભક્તિ કરીએ તો પ્રભુને પણ પ્રિય લાગે છે. શ્રી ભાગવતના 11મા સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે મારી ભક્તિ કરવાવાળાના હૃદયમાં મારું સ્વરૂપ હંમેશા જ રમતું રહે છે અને મારા ભક્તો તો હંમેશા મારા હૃદયમાં વસે છે. પ્રભુની આવી અમૃત વાણીમાં ઢળવાનું કોનું મન નહીં થાય? વ્રજ ભક્તોએ શ્રી કૃષ્ણના મહાત્મ્યને અનેકવાર જોયું છે. ગોવર્ધન ધારણ લીલામાં તો તેમને શ્રી કૃષ્ણના સામર્થ્યનો સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવ થયો. તો પણ તેઓ શ્રી કૃષ્ણની સ્તુતિ, પૂજા વગેરે મહાત્મ્ય દર્શાવતા કાર્યો નહોતા કરતા, પરંતુ તેમની નજર ઉતારવી, સ્નેહથી વ્યાકુળ થઈ આશીર્વાદ આપવા જેવા પ્રેમ દર્શાવતા કાર્યો જ કરતા હતા. તથા માતા યશોદા આશ્ચર્યચકિત થઈ શ્રી કૃષ્ણના શ્રી હસ્તને દબાવી પૂછે છે, હે કન્હૈયા, તે આટલા મોટા ભારી પર્વતને કઈ રીતે ઉચક્યો? તારી ભુજાઓ દુખતી હશે ને? આ છે ભક્તિ, પ્રેમ. ભક્તિના તો આવા ઘણા પ્રમાણો છે. ભક્તિ શ્રી પ્રભુની જ કૃપાથી સિદ્ધ થાય છે અને શ્રી વલ્લભની જ કૃપાથી સમજાય છે. જેમને ભક્તિ કરી લીધી સમજો બધું જ કરી લીધું. ભક્તિ એક અંક બરાબર છે અને બીજા બધા સાધનો જેમ કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ, વૈરાગ્ય બધું શૂન્ય છે. શૂન્યનો આમ તો ઘણું જ મૂલ્ય હોય છે, પરંતુ શૂન્યનું આ મૂલ્ય અંકના લીધે હોય છે. જો અંક જ ના હોય તો તમે ગમે તેટલા શૂન્ય લખી લો ને, તેનું કંઈ જ મહત્વ નથી. તેમજ પ્રેમયુક્ત હૃદયથી કોઈ પણ કાર્ય કરીએ તો તેનું મહત્વ છે. જો પ્રભુમાં જ પ્રેમ નહીં હોય તો પછી જપ, તપ, વ્રત વગેરે બધું જ કેવળ એક પરિશ્રમ જ છે. તેથી ભક્તિથી જીવનો ઉદ્ધાર છે. સંસારમાં પણ પ્રેમ વગરના વ્યવહાર આપણને સુખ આપતો નથી, તો પછી પ્રભુ તો પોતે જ પ્રેમ સ્વરૂપ છે. તો પ્રભુને પ્રેમ વગરની પ્રવૃત્તિ કેવી રીતે પસંદ આવશે?
આ સાથે ભક્તિ વિશે મેં જેટલું પણ જાણ્યું છે હું મારા ગુરુ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ખૂબ સુંદર આયુષી, ખૂબ જ સુંદર. શ્રી મહાપ્રભુજી રચિત પુષ્ટિ સાહિત્યનું અનમોલ નિધિ એટલે કે ષોડશ ગ્રંથ. ષોડશ ગ્રંથ એટલે શ્રીમદ વલ્લભ ગીતા. જેમ ભાગવતજી શ્રીનાથજી બાવાનું નામ સ્વરૂપ છે અને તેમના 12 સ્કંદો શ્રીનાથજી બાવાના દ્વાદશ અંગરૂપ છે, તેવી જ રીતે ષોડશ ગ્રંથો શ્રી મહાપ્રભુજીના નામ સ્વરૂપ છે. તે ગ્રંથો શ્રી વલ્લભના અંગરૂપ છે. ષોડશ ગ્રંથમાંથી શ્રી વલ્લભના સિદ્ધાંત મુજબ સામાન્ય જીવને સંપૂર્ણ માર્ગદર્શન મળે છે. ષોડશ ગ્રંથો એ પ્રકીર્ણ લઘુ ગ્રંથો તરીકે ઓળખાય છે અને જેમાં તેના નામ પ્રમાણે 16 ગ્રંથોનો સમાવેશ થાય છે. તો આવો આ ષોડશ ગ્રંથના નામ શ્લોક સાથે શ્રવણ કરીએ અમારી પ્યારી નાનીકડી વિદ્યાર્થીની વિશ્વા ડોબરિયા પાસેથી. મહાપ્રભુજીનું માનવ સ્વરૂપ ષોડશ ગ્રંથ, યજ્ઞાષ્ટક, પાર્વણ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિભૂ મર્યાદા ભેદ, સિદ્ધાંતશ્ય, નવરત્ન, અંતકરણ પ્રબોધ, વિવેક ગિર્યાશય, કૃષ્ણાષ્ટક, ચતુશ્લોકી, પાર્થિવતીની, જલભેદ, પાંચમધ્યાની, સંન્યાસીને, નિરોલક્ષણ, ક્ષેમફલ. ષોડશ ગ્રંથનો શ્લોક. યમુના બાલ મુક્તા ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ વ્યાપાસન્યાની સેવનાથ. શ્રી મહાપ્રભુજીની બિરુદાવલી. શ્રીમદ નારાયણ નારદ વેદ વ્યાસ વિષ્ણુ સ્વામી સંતદા સમુદા સમ્રાટ શ્રી પુરુષોત્તમ વદના લલાવતાર સર્વનાય સંચાર વૈષ્ણવાનાય પ્રાચુ પ્રકા શ્રી મંગલાચાર્ય સાંપ્રદાય કાર્તિક સામ્રાજ્ય ઘનાખંડ ભૂમંડલાચાર્ય વરિયાહા જગત ગુરુ મહાપ્રભુ શ્રીમદાચાર્ય શર્મા વિજયંતે રામ પૂજ્ય શ્રી વલ્લભકુલ પરિવાર આપણને હંમેશા શ્રી મહાપ્રભુજીના સ્મરણ, નામ રૂપ ગુણથી કરવાની આજ્ઞા કરે છે. જેમાં નામ એ શ્રી સર્વોત્તમજી છે, ગુણ એ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે અને રૂપનું વર્ણન શ્રી વલ્લભાષ્ટકમ છે. શ્રી વલ્લભાષ્ટકમ શ્રી ગુસાઈજી રચિત 8 શ્લોકની સ્તુતિ છે. યદ્યપિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ, ધર્મ અને આપશ્રીના સેવક સર્વે અલૌકિક છે, પણ આપશ્રીનો જન્મ તો લોકમાં થયો છે. આમાં આપણને એમ સંદેહ થાય કે લૌકિક જન્મ તો કર્મને આધીન છે, તો સામાન્ય લોકોની જેમ શ્રી આચાર્યજી અને આપના સેવકના જન્મ કેમ દેખાય છે? તો આ સંદેહનું નિવારણ કરવા માટે શ્રી ગુસાઈજી શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ જેવું છે તેવું જ વર્ણન શ્રી વલ્લભાષ્ટકમમાં કરે છે. અને જે પ્રકારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે અને આપ શ્રી પ્રગટ થઈને જે જે કાર્ય કર્યા છે એ બધું આપ શ્રી આ વલ્લભાષ્ટકમમાં વર્ણન કર્યું છે. તો આવો આપણે સૌ પણ પાઠશાળાના બાળકોની સાથે શ્રી વલ્લભાષ્ટકમનો પાઠ કરીએ. બાળકોને આ શ્રી વલ્લભાષ્ટકમના પાઠ શીખડાવ્યા છે સ્વયં શ્રી બહુજી શ્રી વર્ષાબેન કડકિયા, શ્વેતાબેન કોટેચા અને દિશાબેન મહેતાએ. मार्गद्वान्ताङ्गतुल्य
सर्गेऽपि जातः घोषाधीशं तदेमे कथमपि मनुजा प्राप्नुयुर्नैव दैवी सृष्टिव्यर्था च भूयात् निजफलरहिता एव वैश्वानरैष नान्यो वागधीशा श्रुतिगणवचसा भावमाज्ञातुमिष्टे यस्मात् साध्वी स्वभावं प्रकटयति वधुर् अग्रतः पत्युरैव तस्मात् श्रीवल्लभाभ्य वधुदितवचनात् अन्यथा रूपयन्ति भ्रान्ता ये ते निसर्ग त्रिदशरिपुतया केवलान्तं तमोगा प्रादुर्भूतेन भूमौ प्रजपति चरणं भोजसेवाख्यवर्त्मा प्राकट्यं यत्कृतं ते तदुत निजकृते श्रीहुताशेति मन्ये यस्मादस्मिन् स्थितो यत् किमपि कथमपि वाक्युपावत्तुमिच्छत् यत्रा तद्कोऽपि केशः स्ववदनकमले चारुहासे करोति उष्णत्वैकस्वभावो यतिशिशिरवचः कुञ्जपीयूषवृष्टिर् आते स्वत्युग्रमोहा सुरनृषुयुगपत् तापमप्यत्र कुर्वन् स्वस्मिन् कृष्णस्य तान्त्वा प्रकटयसि जनो भूतदेव त्वमेतत् यस्मादानन्ददं श्री रजतननिचये नाशकं चासुराग्ने आम्नायोक्तं यदम्भो भवनमनलतस्तच्च सत्यं विभो यत् सर्वादौ भूतरूपात् अभवदनलतः पुष्करं भूतरूपम् आनन्दैकस्वरूप तदधिभूयदभूत् कृष्णसेवारसाब्धिश् जानन्दैकस्वरूप सदखिलमुचितं हेतुसाम्यं निकाये स्वामिन् श्रीवल्लभाग्ने क्षणमपि भवतः सन्निधाने कृपातः प्राणेश्वरजाधीश्वर वदनविदु शाकिताको जनेषु यत्रादुर्भावमाप्नो युचिततरमिदं यत्तु पश्चादपित्थम् दृष्टेऽप्यस्मिन् मुखेन्दौ प्रचुरतरमुदे एव तच्चित्रमेतत् अज्ञानादन्धकार प्रशमनपटुता ख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानि त्यनुभवनिगम युक्तमानैरवेद्य स्वां श्रीवल्लभे मे निखिलबुधजन गोकुलेशं भजन्ते इति श्रीमद्विठ्ठलदीक्षितविरचितं श्रीवल्लभाष्टकं सम्पूर्णम्। શ્રી ગોકુલેશ પ્રભુના વચનામૃત સાગરમાંથી એક વચનામૃત કહીશ. એક રાજા શ્રી ગુસાઈજીનો સેવક હતો. એક દિવસ એક ભિખારી તેની ગરીબી રાજાના ગામમાં વેચવા આવ્યો. રાજાએ ભંડારીને કહ્યું, તેની ગરીબી ભંડારમાં મુકાવો અને માંગે તેટલા રૂપિયા તેને આપો. ત્યારે રાજાના ભંડારમાંથી શ્રી લક્ષ્મીજી બહાર નીકળ્યા અને રાજાને કહેવા લાગ્યા કે તે ગરીબી ખરીદી છે,
તેથી હું અહીં નહીં રહી શકું, તેથી હું જાઉં છું. થોડા સમય પછી ધૈર્ય અને ધર્મ બહાર આવ્યા. તેમણે કહ્યું, અમે પણ જઈએ છીએ. આ સાંભળી રાજાએ કહ્યું, અરે વાહ, તમને રાખવા માટે તો મેં ગરીબી ખરીદી છે અને હવે તમે મને છોડીને ક્યાં જશો? આ સાંભળી ધૈર્ય અને ધર્મ પાછા આવી ગયા અને આ જોઈને શ્રી લક્ષ્મીજી પણ ભંડારમાં પાછા આવી ગયા. શ્રી ગોકુલેશ પ્રભુ આ પ્રસંગમાંથી સમજાવે છે કે જેના જીવનમાં ધૈર્ય અને ધર્મ રહેશે એના જીવનમાં બધું જ રહેશે. આપણું ધૈર્ય કેવું હોવું જોઈએ ને એના માટે આપણે સાંભળીએ આપણી વિદ્યાર્થીની ઈશા કોટાડિયાને, જેમના માર્ગદર્શક છે સોનલબેન વાછાણી અને શ્રી શ્રદ્ધાબેન અકોલા. આપની પ્રાગટ્ય ઉત્સવની આપ સર્વને ખૂબ ખૂબ બધાઈ. પૂજ્યપાઠ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદયની શિષ્ય હું ઈશા કોટડિયા આજે આપ સર્વને આપણા પુષ્ટિ માર્ગમાં ધૈર્યનું મહત્વ જણાવીશ. ધૈર્ય એટલે કે ધીરજ. વિવેક અને ધૈર્ય પુષ્ટિ માર્ગના સમાન અંગો છે. જો વૈષ્ણવે પ્રભુનો આશ્રય પ્રાપ્ત કરવો હોય તો આ બેવનું રક્ષણ તો કરવું જ જોઈએ. વિવેક અને ધૈર્ય પુષ્ટિ માર્ગના એવા દ્રઢ સ્તંભ છે જેના ઉપર ભક્તિ માર્ગની આખી ઇમારત ટકી રહે છે. જો પાયા જ નબળા હોય તો ઇમારત ક્યારેય પણ પડી શકે છે. તે માટે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે આપણે ધૈર્ય છોડવું નહીં. પુષ્ટિ માર્ગના જહાજ એવા સુરદાસજી આપણે વૃક્ષ પાસેથી શીખ લેવાની પ્રેરણા આપે છે. વૃક્ષ એક સહનશીલતાની મૂર્તિ છે. કાપનાર પર ક્રોધ ન કરવો અને સિંચના પ્રત્યે આસક્તિ ન રાખવી. પથ્થર મારનારને ફળ આપવું એ શું સામાન્ય બાબત છે? વૃક્ષ તો એક વૈષ્ણવ છે અને વૈષ્ણવ સહનશીલતાની મૂર્તિ હોય છે. પ્રતિકાર કરવા સમર્થ હોય છતાં પણ, બદલો લેવાની શક્તિ હોય છતાં પણ પ્રભુ પર જ ભરોસો રાખવો અને ચૂપચાપ સહન કરી લેવું એનું નામ ધૈર્ય. ધૈર્યનું સૌથી મોટું ઉદાહરણ તો સુરદાસજી પોતે જ છે. તેઓએ જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહી પણ ધૈર્ય છોડ્યું નહીં. તો વૈષ્ણવો, આ જ રીતે આપણે પણ આપણા જીવનમાં ગમે તેવા દુઃખો આવે પ્રભુની ઈચ્છા સમજીને, પ્રભુની લીલા માનીને અને શરણાગતિનો ભાવ રાખીને સહન કરી દેવું છે. આ સાથે હું મારી વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અર્પિત કરી વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશજી જય. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધનો દાન આપી, સેવા પધરાવી, વૈષ્ણવ બનાવ્યા, પુષ્ટિ ધર્મ પ્રકાશિત કર્યો ને દેવી જીવોનો ઉદ્ધાર કર્યો. શ્રી ઠાકોરજી પધરાવી આપી મનગમતા મનોરથ પૂર્ણ કર્યા. સેવાની શિક્ષા દીધી એટલે સેવામાં સ્વામી સેવક બંનેને સુખ મળે. પણ આપણે વૈષ્ણવો પોતાની સગવડ પ્રમાણે પ્રભુની સેવા કરીએ છીએ. સ્વસુખ પહેલા જોઈએ છે, તત્સુખની ભાવના આપણા ઘણામાં નથી. આપણે ભાવાત્મક સેવાને બદલે ક્રિયાત્મક સેવા કરીએ છીએ, જાણે પ્રભુ ઉપર ઉપકાર ન કરતા હોઈએ. સેવા પહોંચી લઈએ તો જાણે હાશ છૂટ્યા એમ અનુભવીએ છીએ અને પછી શ્રી ઠાકોરજી ક્યાં અને આપણે ક્યાં. જો કે બધા વૈષ્ણવ આવા નથી હોતા, અપવાદ પણ હોય છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે શું આ સેવાનું સ્વરૂપ છે? પછી એ કોઈ પણ સેવા હોય, સ્વરૂપ સેવા, નામ સેવા, ફૂલગર સેવા, પાનગર સેવા, સજાવટ. આપણે સેવા કેવી રીતે કરવી, કયા ભાવથી કરવી, આ બધી બાબતો ઉપર પ્રકાશ કરશે આપણી વિદ્યાર્થીની રિયા ગાંધી. અધ્યાપિકા રુચિતાબેન ગાંધીએ રિયા ગાંધીને માર્ગદર્શન આપ્યું છે. તો જોરદાર તાળીઓ વૈષ્ણવો રિયા માટે. પ્રણામ તથા સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્રી મહાપ્રભુજીના આગામી પ્રાગટ્ય ઉત્સવની આપ સર્વને ખૂબ ખૂબ બધાઈ. શ્રી મહાપ્રભુજીની શિષ્ય હું રિયા ગાંધી આજે આપણી સાથે સેવા વિશે થોડુંક સત્સંગ કરીશ. સેવા એટલે શું? સેવા શબ્દનો અર્થ છે સેવ્ય સુખ. સેવ્ય સુખ જેની કા યાગ્ર્યસા સેવા એટલે કે જે ક્રિયા કે કર્મ કરવાથી આપણા પ્રભુને સુખ પહોંચે એવું જ કરવું. સેવાના દરેક કાર્યમાં સેવા કરતાને આ વિચાર
કે મારા આ ક્રિયા કે કર્મ કરવાથી પ્રભુને સુખ પહોંચે છે કે નહીં. એમાં હવે હું આપણને એક્ઝામ્પલ આપું. આપણે આપણા ઘરે બિરાજમાન પ્રભુ માટે વર્ષોથી કૂવાના જળનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હવે કૂવાના જળ દૂષિત થઈ ગયા છે. તો આપણે આપણી માટે એ જળનો ઉપયોગ નહીં કરીએ અને મિનરલ વોટર જ લઈશું. આપણે આપણા માટે એટલા હેલ્થ કોન્શિયસ છે તો પ્રભુ માટે આવી કઠોર રીત શા માટે કોમળ પ્રીતિ કેમ નહીં? આવા સુકુમાર પ્રભુને એવું જલ ન આરોગાવવું જોઈએ, કેમ કે વર્ષોથી ચાલતી પરંપરા છે કે કૂવાનું જળ, પરંતુ કૂવાનું જળ પ્રમુખ નથી, પ્રભુનું સુખ જ પ્રમુખ છે. માટે વૈષ્ણવો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભક્તો એટલે કે ગોપીજનો ભાવરૂપ સમાન મારો સેવાક્રમ છે કે નહીં. આ બધી બાબતોમાં સેવા કરતા માટે જ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. સેવા કૃતે ગુરુ રાજ્ઞા, એટલે કે પ્રભુની એટલી અને એ જ પ્રકારની સેવા કરવી જોઈએ જે આપણા ગુરુએ આજ્ઞા આપી હોય. આ સાથે હું મારા સેવા વિશેના ભાવ મારા ગુરુ ચરણારવિંદમાં સમર્પું છું. શ્રી વલ્લભાધીશ જોરદાર તાળીઓ. આપણે ત્યાં પ્રભુની સેવા સ્વરૂપ સેવા અને નામ સેવા એમ બે પ્રકારે થાય છે. કીર્તન સેવા એ પ્રભુની નામ સેવા છે. આપણે ત્યાં જે કીર્તન છે એ માત્ર કલ્પના જ નથી, પરંતુ અષ્ટસખાને જે લીલાના દર્શન થયા છે એનું જ વર્ણન કીર્તન દ્વારા થયું છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજ ઉપરના મંદિરમાં શ્રીનાથજીને પાઠ પધરાવ્યા અને 4 સેવકો શ્રી સુરદાસજી, શ્રી પરમાનંદદાસજી, શ્રી કુંભનદાસજી અને શ્રી કૃષ્ણદાસજીને શ્રીજીની નિત્ય સેવામાં કીર્તન કરવાની આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી પશ્ચાત પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજીએ પોતાના 4 મુખ્ય સેવકો શ્રી નંદદાસજી, શ્રી ચતુર્ભુજદાસજી, શ્રી ગોવિંદ સ્વામી અને શ્રી ચિત્ત સ્વામીને શ્રીજી બાવાના સમક્ષ કીર્તન કરવાની આજ્ઞા કરી. આપણે ત્યાંના કીર્તનની એક વિશેષતા એ પણ છે કે કેવળ રાગ અને તાલ જ નહીં, પરંતુ શબ્દોનું પણ વિશિષ્ટ મહત્વ હોય છે. આપણે ત્યાં પ્રભુની દરેક લીલાના કીર્તન અષ્ટસખા દ્વારા મળે છે. તો આવો આજે આપણે પાઠશાલાના બાળકો દ્વારા શ્રી મહાપ્રભુજીનું જે બધાય કીર્તન શ્રવણ કરીએ. આયે દેવ વિમાન ચઢ ચઢ. બાળકો આ
સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ વ્યક્તિ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે અન્ય સમર્થ વ્યક્તિને શરણે જાય તેને શરણાગતિ કહેવામાં આવે છે. પણ આ લોક અને પરલોક તેમજ શક્ય અને અશક્ય દરેક બાબતમાં એકમાત્ર શ્રી કૃષ્ણ એ જ મારા રક્ષક, એ જ સાચી પુષ્ટિ માર્ગીય શરણાગતિ કહેવાય. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપથી કોઈ અજાણ નથી, છતાં આપ શ્રી ક્યારે પણ માત્ર અહમ બ્રહ્માસ્મિની વાત કરી નથી. આપ શ્રીએ કહ્યું છે, હે કૃષ્ણ, હું તમારો છું. આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પોતાને કૃષ્ણના દાસ તરીકે ઓળખાવવામાં જ ગૌરવ માન્યું છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો આવી ભાવના આપણામાં કેળવવા આવી રહી છે આપણી વિદ્યાર્થીની રીતુ જુઠાણી. રીતુ જુઠાણીને વક્તવ્યમાં માર્ગદર્શન આપ્યું છે અધ્યાપક કમલ જુઠાણી અને અધ્યાપિકા કૃષ્ણ રાદડિયા. મારા દંડવત પ્રણામ અને સર્વે ભગવદીય વૈષ્ણવને ભગવત સ્મરણ. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની આપ સભીને ખૂબ ખૂબ બધાઈ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મન્મથરાયજી મહારાજ શ્રીની શિષ્ય હું રીતુ જુઠાણી આજના વક્તવ્યમાં શરણાગતિ ઉપર થોડું કહીશ. શરણાગતિ એટલે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં અર્પણ કરવું અને હંમેશા એમનો જ આશરો રાખવો. શ્રી કૃષ્ણ જ એકમાત્ર શરણ છે. એમના આશ્રયથી જ જિંદગી રક્ષા થાય છે. પ્રભુના શરણ વિના સંસારમાં સુખ, સુરક્ષા, સ્વાસ્થ્ય આ બધું ફળે છે. એમના શરણથી જ આ બધું ફળે છે. એમના શરણ વિના સંસારમાં સુખ આપતા સાધનો વ્યર્થ બની જાય છે. ઉદાહરણ તરીકે બાળકોને ગમે તેટલું માતા પિતા સારી રીતે રાખે તો પણ એમને દુઃખ તો પડી જ જાય છે. સમુદ્રમાં તરતી નૌકા હંમેશા એમને કિનારો નથી મળતો, કોઈક વાર એ ડૂબી પણ જાય છે. રોગીને દવા આપવામાં આવે તો એને મૃત્યુ થાય એવું જોવામાં આવ્યું છે. મનુષ્ય જ એકમાત્ર જીવ છે જે પ્રભુના શરણમાં આવે તો તે ભયમુક્ત બની જાય છે. પ્રભુના શરણમાં આવવાથી ગજેન્દ્રને ગ્રહાથી, દ્રૌપદીને દુષ્ટ કૌરવોથી, વ્રજ ભક્તોને ઇન્દ્રના પ્રકોપથી અને પ્રહલાદ જેવા ભક્તોની અનેકવાર મુશ્કેલોથી રક્ષા કરી એમને ભયમુક્ત બનાવ્યા. આવા અનેક ઉદાહરણ છે. પ્રભુના શરણમાં આવવાથી બધા સુખી જીવોને શરણ મળી જાય અને ભયમુક્ત બની જાય છે. જેમ કે નાગદમન લીલા કરતા પ્રભુ જ્યારે નાગદમન લીલા કરી રહ્યા હતા ત્યારે નાગે શ્રી કૃષ્ણને લપેટમાં લઈ એમને દુકાળવાની પૂરી શક્તિ લગાડી, પણ તે અસફળ રહ્યો. શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ વધારવા લાગ્યા. એમને નાગને અસહ્ય પીડા થવા લાગી. તટ કરતા એના બધા અંગો તૂટવા લાગ્યા. આમ શરણ શરણ બોલવા લાગ્યો ના. આ સાંભળતા શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ સંકોચવા લાગ્યા અને ભગવતા ભૂલી કૃપામય બની ગયા. મનુષ્યએ હંમેશા શરણ ભાવના રાખવી જોઈએ અને એ અગર શરણ ભાવના ન ટકી શકે તો એને શ્રી કૃષ્ણ શરણમનો જાપ કરવો જોઈએ. આમ તો ચાલો વૈષ્ણવ આપણે આજે શ્રી કૃષ્ણના શરણમાં જઈ એમને યાદ. ધન્યવાદ. ખૂબ સુંદર. પુષ્ટિજીવોને શ્રી મહાપ્રભુજીએ એક મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં આપ્યો છે. આ મહામંત્રમાં દ્રઢ વિશ્વાસ રાખી તેનું સતત રટણ કરનારને તે ફલિત થાય છે અને તેનું કાર્ય સફળ થાય છે. શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં વદત્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. સર્વાત્મ ભાવપૂર્વક હંમેશા શ્રી કૃષ્ણ શરણમમાં અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું જોઈએ એવો મારો અભિપ્રાય છે. આપણે અષ્ટાક્ષર મંત્રનો સકામ ભાવે નહીં પણ નિષ્કામ ભાવે સતત જપ કરવો. આવો આપણે પણ શ્રી એટલે કે શ્રી સ્વામીજી અને કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ આ યુગલ સ્વરૂપનું ધ્યાન કરતા કરતા આ મંત્રનું રટણ આપણી પાઠશાળાના નાના બાળકો સાથે કરીએ. આ સુંદર નૃત્યનો બાળકોએ અભ્યાસ કર્યો છે મધુબેન મોરી તથા સોનલબેન પાસેથી. જોરદાર તાળીઓ નાના બાળકો માટે.
शरणं मम श्रीकृष्णः 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 शरणं मम कदम्ब केरी डालो बोले श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम कदम्ब केरी डालो बोले श्रीकृष्णः शरणं मम यमुना केरी पालो बोले श्रीकृष्णः शरणं मम गज 84 कोस बोले श्रीकृष्णः शरणं मम यमुना केरी पालो बोले श्रीकृष्णः शरणं मम गज 84 कोस बोले श्रीकृष्णः शरणं मम 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 कुंड कुंडली सीढ़ियों बोले श्रीकृष्णः शरणं मम कमल कमल पर मधुकर बोले श्रीकृष्णः शरणं मम कुंड कुंडली सीढ़ियों बोले श्रीकृष्णः शरणं मम कमल कमल पर मधुकर बोले श्रीकृष्णः शरणं मम डाल डाल पर पक्षी बोले श्रीकृष्णः शरणं मम वृंदावन ना वृक्षो बोले श्रीकृष्णः शरणं मम डाल डाल पर पक्षी बोले श्रीकृष्णः शरणं मम वृंदावन ना वृक्षो बोले श्रीकृष्णः शरणं मम 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 गोकुल्यादि गायो बोले श्रीकृष्णः शरणं मम कुंज कुंज वन उपवन बोले श्रीकृष्णः शरणं मम गोकुल्यादि गायो बोले श्रीकृष्णः शरणं मम कुंज कुंज वन उपवन बोले श्रीकृष्णः शरणं मम 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 रज भूमि नारज कण बोले श्रीकृष्णः शरणं मम रास रमन्ति गोपी बोले श्रीकृष्णः शरणं मम रज भूमि नारज कण बोले श्रीकृष्णः शरणं मम रास रमन्ति गोपी बोले श्रीकृष्णः शरणं मम 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 धेनु चराता गोपो बोले श्रीकृष्णः शरणं मम बाजाने तब नामा बोले श्रीकृष्णः शरणं मम धेनु चराता गोपो बोले श्रीकृष्णः शरणं मम बाजाने तब नामा बोले श्रीकृष्णः शरणं मम 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 નાના નાના બાળકો માટે જોરદાર તાળીઓ. પુષ્ટિ સંપ્રદાયમાં એક વાત અતિ મહત્વની ગણાતી આવી છે, એ છે મેન મર્યાદા, આચાર વિચાર અને અપરસ. વૈષ્ણવના જીવનમાં આચાર્ય શુદ્ધિ સૌપ્રથમ આવશ્યક છે.
પણ આજની યુવા પેઢી માને તો ને. આચાર પાલનથી બહારની શુદ્ધિ દ્વારા અંતરની શુદ્ધિ થાય છે. મનનો સંયમ સિદ્ધ થાય છે. આમ કરવાથી આપમેળે જ દુષણ છૂટવા માંડે છે. પણ આજના લોકોને તો બસ પશુવત જીવન જ જીવવું છે. સ્પર્શાસ્પર્શના નિયમો, ખાનપાનના નિયમો વગેરેનો વિવેક જ નથી કોઈને. આમ છતાં આ આચાર અને અપ્રેસના નિયમો જડ નથી. એમાં પણ વિવેક બુદ્ધિની આવશ્યકતા હોય છે. સર્વત્ર અને સર્વને માટે તે એક સરખા હોઈ શકે નહીં. આ બધી બાબતો પર પ્રકાશ કરશે આપણી પાઠશાલાની વિદ્યાર્થીની ભૂમિ કડકિયા, જેમના માર્ગદર્શન છે અધ્યાપિકા દિશા મહેતા અને શ્વેતાબેન કોટેચા. વલ્લભીય વૈષ્ણવને ભગવત સ્મરણ. શ્રી મહાપ્રભુજીના આગામી પ્રાગટ્ય ઉત્સવની તથા આપણા પાઠશાલાની વાર્ષિક મહોત્સવને આપ સૌને ખૂબ ખૂબ બધાઈ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહોદયની શિષ્યા હું ભૂમિ કડકિયા. વૈષ્ણવો, આજે આપણે આપણા પુષ્ટિ માર્ગના મેન મર્યાદા વિષય પર થોડું સત્સંગ કરીશું. આપણા પુષ્ટિ માર્ગમાં અને સનાતન ધર્મમાં આચાર એટલે કે આચરણને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે જ આચારઃ પરમો ધર્મ કહેવાયું છે. પુષ્ટિ માર્ગનો આચાર ધર્મ પણ શાસ્ત્ર સંબંધ છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જીવનું આચરણ કેવું હોવું જોઈએ તે માટે મેન મર્યાદા બાંધી અને તે પ્રમાણે આચરણ દિનચર્યા કરવાની શિખામણ આપી. પુષ્ટિ માર્ગીય ધર્મ આચાર પ્રણાલી આપે છે, જે જીવન પદ્ધતિનો એક ક્રમ છે. તે રોગને રોકે છે તથા શારીરિક અને માનસિક અનુશાસન આપે છે અને તે જ વ્યક્તિ આનંદથી ભગવત સેવા કરી શકે છે. આજે આપણે સર્વ સામાન્ય આચરણ થોડા જાણીશું. આજના સાંપ્રત સમયમાં પુષ્ટિ માર્ગે કંઠી બાંધવ વૈષ્ણવ તો ઘણા જ છે, પણ ગ્રહ સેવા કરવા વાળા કેટલા વૈષ્ણવ છે? ખાલી બ્રહ્મ સંબંધ કરવાથી જ આપણું કર્તવ્ય એક વૈષ્ણવ તરીકેનું પૂરું નથી થઈ જતું. બ્રહ્મ સંબંધ પછી જ આપણું કર્તવ્ય શરૂ થાય છે અને એ છે ઘરમાં પ્રભુને પાઠ પધરાવી આપશ્રીની સેવા કરવી. પણ આજે તો ગ્રહ સેવા કરવા માટે કોઈ તાત્પર જ થતું નથી. એનું એક મોટું કારણ છે આપણા ઘરમાં આચાર વિચાર પડાતા નથી. અને એમાં પણ સૌથી મોટું કારણ છે કે રજો ધર્મનું પાલન ન કરવું. આજના સમાજમાં સૌથી પહેલી સમસ્યા અટકાવ પાલન એટલે કે 3 દિવસનો વિવેક કોઈ પાડી શકતું નથી. સનાતન વૈદિક ધર્મનો પ્રત્યેક ધર્મમાંથી જે લોભ છે એનું કારણ માસિક ધર્મના પાલનમાં આવતી સમાજની શિથિલતા, જેને આપણા માર્ગમાં આપણે અટકાવ કહીએ છીએ. ભગવત સેવામાં જે અટકાવે એ અટકાવ. અને શાસ્ત્રમાં 4 દિવસ દેવાચરણ એટલે કે દેવ પૂજા નિશ્ચિત બતાવ્યું છે. તે સર્વ સંપ્રદાય ઉપર લાગુ છે. ઘણી જગ્યાએ એવી પદ્ધતિ ચાલી નીકળી છે કે બીજા દિવસે ઉપવાસ કરી ત્રીજા દિવસે શુદ્ધ કહેવાય. પરંતુ આ પદ્ધતિ શાસ્ત્રીય નથી, યોગ્ય નથી. 3 દિવસ તો પાડવું જ પડે છે. ચોથા દિવસે સ્નાન કરી, એ પણ મસ્તકથી સ્નાન કરી, જૂની કંઠી બદલીને નવી પહેરીને પછી જ પવિત્ર સ્થાનમાં જવું. માર્ગમાં આપણા શ્રી ઠાકુરજી આપણા ઈષ્ટદેવ, પતિ પરિવારના સદસ્ય તરીકે આપણા ઘરે બિરાજે છે, જેના કારણે આપણી રસોઈ, ભંડાર અને ઘરમાં પડાતી આપણી ઘરની પવિત્રતાનો સીધો સંસર્ગ આપણા શ્રી ઠાકોરજીમાં થાય છે. અગર અપવિત્રતા હશે તો ત્યાં ધીરે ધીરે દોષ આવશે અને જ્યાં દોષ બુદ્ધિ આવશે ત્યાં પાપાચરણ થશે. આ બધી વસ્તુ આપણી ભક્તિને આડે આવશે. આપણે ધારવા છતાં આપણે ધાર્મિક જીવન નહીં જીવી શકીએ. જ્યાં ધર્મ જ નથી ત્યાં ધાર્મિક જીવન કેવી રીતે સંભવે? આવા ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ કેવી રીતે બિરાજી શકે? ભગવત સેવા વિના આપણું જીવન એક ભ્રમ સંબંધ અને ભ્રમ સંબંધ બંને વિફુલ થઈ જશે. માસિક ધર્મ ન પાળવાને કારણે આજે વૈષ્ણવો ઘરે શ્રી ઠાકોરજીને નથી પુષ્ટાવતા, સેવા નથી કરતા અને એટલે જ આપણે ત્યાં ગ્રહ સેવાનો લોભ જોવા મળે છે.
હવે બીજી વાત છે મરણ એટલે કે અર્શોજ સૂતક પાલનની. મૃત સૂતકની વ્યવસ્થા પણ જાણવી અને પાળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ પણ મહાભારત છે. પુરુષ હોય કે સ્ત્રી હોય, જ્યારે મૃત સૂતક હોય, મરણનું સૂતક હોય, ત્યારે એ સૂતક દરમિયાન દેવ દર્શન થઈ શકે નહીં. સૂતક કોને કેટલા દિવસ પાળવું એ એમની જ્ઞાતિ પર નિર્ભર કરે છે. જેમ કે બ્રાહ્મણને 10 રાત્રિ, ક્ષત્રિયોને 13 રાત્રિ, વૈશ્યોને 16 રાત્રિ અને શૂદ્રને 21 રાત્રિ પડે છે. સૂતક રાત્રિની સંખ્યાની ગણાય છે. તેમજ કેટલામી પેઢીએ સૂતક આપ્યું એ પરથી સૂતકના દિવસનો નિર્ણય થાય છે. અશુભનો જાજો વિસ્તાર ન કરવો. જેટલા દિવસનું પાળવાનું આવે એટલું જ કરવું. ઘરમાં એક વ્યક્તિને ખબર પડે અને બીજાને ન ખબર હોય, નામ ના સાંભળ્યું હોય તો શું કરવું? કેટલા દિવસ અર્શો જ પાડવું? આ બધી બાબતોનો ચોક્કસ જ્ઞાન પોતાના ગુરુ પાસેથી મેળવવું. તમને જેટલા દિવસનું સૂતક હોય એ પ્રમાણે સૂતક ઉતરે એટલે સ્નાન કરી કંઠી બદલી, જો તમે બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય તો જનોઈ અને કંઠી બંને બદલવી જોઈએ. જે લોકો સુખી હોય તે લોકોએ જય શ્રી કૃષ્ણનો વ્યવહાર ન કરવો. જે સુખી વ્યક્તિ હોય એને બીજાને જય શ્રી કૃષ્ણ ન કહેવું. બીજો સારો હોય પણ સામેવાળો સુખી હોય તો તેને પણ જય શ્રી કૃષ્ણ ન કહેવાય. સુખીએ રજસ્વલા સ્ત્રીને એમ પરસ્પર અડકવું નહીં, અને જો પરસ્પર અડકે તો બંને સ્નાન કરવું આવશ્યક છે, એમ આપણે ત્યાંની મર્યાદા છે. રજસ્વલા સ્ત્રી સુખી કરતા વધારે પવિત્ર હોય છે, કારણ કે એ ભગવત પ્રસાદ લઈ શકે છે. સુખી વ્યક્તિને તો ભગવત પ્રસાદ લેવાનો પણ અધિકાર નથી, માટે સૂતકમાં ભગવત પ્રસાદ ગ્રહણ ન કરવું. હવે બીજી વાત, જો તમે સ્મશાન યાત્રાએ ગયા હો, ઘરમાં શવ હોય અને ત્યાં પણ ગયા હો, અને સુખી વ્યક્તિને અડકવાથી એક દિવસનું તારા સૂતક લાગે છે, તેમાં તારાના દર્શન કરીને સ્નાન કરવાથી તારા સૂતક નિવૃત્ત થાય છે. આમાં પણ જનોઈ કંઠી તો બદલવી જ પડે. હવે ત્રીજી વાત છે પિંડૃની. પિંડૃ પણ જ્ઞાતિના હિસાબથી જ પાડવાનું હોય છે. બ્રાહ્મણોને 10 રાત્રિ, ક્ષત્રિયોને 13 રાત્રિ અને વૈશ્યોને 16 રાત્રિ. પિંડૃમાં હવેલી જઈ શકાય, પણ વાળ કોરા હોવા જોઈએ, તેલ નાખેલા નહીં. પિંડૃમાં ભીની અને ચીકણી વસ્તુ ન અડકવી, જેમ કે તેલ, લિપસ્ટિક, બામ, ક્રીમ ઇત્યાદિ. હવે ચોથી વાત છે, જેને આજની યુવા પેઢી માત્ર સાયન્સ માને છે, પણ શાસ્ત્રમાં જેનો પણ નિષેધ છે, એ વસ્તુ છે ગ્રહણ. ઘણા લોકો ગ્રહણ પાલનને માત્ર અંધશ્રદ્ધા માને છે. એવા લોકો પુષ્ટિ માર્ગમાં ગ્રહણ સમાન જ છે. જો હું એક વાત કહેવા ચાહું છું કે આપણું વૈદિક શાસ્ત્ર છે એ સાયન્સથી પણ ઘણું જ ઉપર છે. વેદ એ સાક્ષાત ભગવદ ગીતા જ છે. તો વેદમાં જે પ્રકારે આપણને આજ્ઞા કરી છે એ તો કરવું જ રહ્યું, એમાં આપણી ટૂંકી બુદ્ધિ ન લગાવી. હવે આપણે ગ્રહણ પહેલા, ગ્રહણ વખતે અને ગ્રહણ પછી શું કરવું એ જરા સમજશું. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, એનું સ્પર્શ, મધ્ય અને મોક્ષનો સમય તથા ભોજન કે જલપાનનો સમય ટિપ્પણીમાં જોઈ લેવું, અને વેદ લાગ્યા પર પહેલાથી જ ભોજન કરી લેવું, અને ટિપ્પણીમાં જણાવ્યા સમય પૂર્વે જ જલપાન કરી લેવું. વેદ લાગ્યા પછી કાંઈક જ ખાવું નહીં અને જલપાનના સમય પછી કાંઈક જ પીવું નહીં. બાળકો તથા રોગીઓને થોડા વધારે સમયની છૂટ છે, તે પણ ટિપ્પણીમાં જોઈ લેવું. ગ્રહણ સ્પર્શ પહેલા જળ વગેરેના પાત્રો ખાલી કરી કોરા કરી મૂકવા. હવે બધાને ત્યાં પ્યોરિફાયર્સ આવી ગયા છે, તો પ્યોરિફાયર્સમાં પણ જળ સ્ટોર કરી ન રાખવું, એને પણ ખાલી કરી કોરું કરી નાખવું. દહીં, દૂધ, આચાર આદિને ફ્રીજમાં મૂકી શકો છો. ફ્રીજને પણ ગ્રહણ સમય દરમિયાન અડકવું નહીં. માટીના પાત્રો જેમ કે માટલા, તાવડી કાઢી નાખવા, નવા વસાવવા, અને બધી વસ્તુઓ પર જેમ કે કપડા, ગાદી, ગોદડા, સામગ્રી પર અને ભંડાર વગેરે
કંતાન કે રેશમી વસ્ત્રોથી ઢાંકી દઈ તર મૂકી દેવા. ગ્રહણના સ્પર્શ પછી કોઈ પણ વસ્તુને અડકવું નહીં ને બેસીને ભગવત નામ કે જપ આદિ કરવું. મધ્યમાં દાનનો સંકલ્પ કરવો. યથાશક્તિ દાન અવશ્ય કરવું. ગ્રહણ છૂટ્યા પછી જ્યાં દર મૂક્યો હોય એ લઈ બહાર ફેંકી દેવો. પછી શુદ્ધ તાજા જલથી સ્નાન કરી પહેલેથી જ કંતાનની થેલીમાં મૂકેલા વસ્ત્રો પહેરવા. કંઠી અને જનોઈ બદલી ચરણામૃત લઈ તિલક કરી નવા શુદ્ધ જલથી નિત્યક્રમ કરવો. એ જ રીતે શ્રાદ્ધ આદિ કર્મો પણ ટિપ્પણીમાં જણાવ્યા મુજબ કરવા. તો વૈષ્ણવો આજથી જ આપણી ભૂલો સુધારી કુટેવો છોડી પુષ્ટિ માર્ગની મેંડ પર ચાલીએ. માર્ગની મેંડ માર્ગના નિયમો જે શાસ્ત્ર વિદિત છે પૂર્ણ શ્રદ્ધા અને શક્તિથી પાળવા. અને એક ખાસ વાત, આ બધા નિયમો માત્ર સ્ત્રીઓ માટે જ નથી. ઘરમાં દરેક સદસ્ય પુરુષ, બાળક, વૃદ્ધ બધાને લાગુ પડે છે. જો આપણો સહયોગ હશે તો જ આ બધું પાળવું સ્ત્રીઓ માટે પણ શક્ય બનશે. જો પુરુષ વર્ગ અને આજનો યુવા વર્ગ માતા કે પત્નીને સાથ ન આપે તો એ વિચારી પણ શું કરે? ઘરના દરેક સદસ્યનો સહયોગ અનિવાર્ય છે. સ્વધર્માચરણમ શક્ય વિધર્માસ્ય નિવર્તને. માટે શ્રદ્ધાથી અંધશ્રદ્ધાળુ બન્યા વગર સ્વધર્મનું આચરણ કરવું. આચારઃ પરમો ધર્મ માની આચરણ કરવું. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર ભૂમિ માટે श्री कृष्णाय नमः. श्री वल्लभ नमो जस्त्र. हेलो. श्री वल्लभ नमो षड धर्मयुत. तस्मात् सर्वत्र शास्त्रेषु भवान् एको हि वर्ण्यते. हेलो. श्री कृष्णाय नमः. श्री वल्लभ नमोजस्त्रम षड धर्मयुत धर्मिणे तस्मात् सर्वत्र शास्त्रेषु भवान् एको हि वर्ण्यते. श्री वल्लभ कृपा दृष्ट्या दुर्जनः प्रलयं गता वैष्णवा सुखिनो लोके गर्जन्ते हरिनामभिः. श्री गुरुभ्यो नमः. नत्वा श्री वल्लभाचार्यान् पुष्टिमार्गोपदेशकान् विठ्ठलेशान् गुरुन् स्तौमि बालकृष्ण मम प्रभुन्. आचार्य वाचः प्रणमामि भाष्य सुबोधनीस्था इतराष्ट्रयास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्तां मदीय वाचां रचयन्तु भूषां. नमः श्री वल्लभाचार्य चरणाब्ज नखेन्दवे कली कलमशघातिन्यै तद्वाण्यै च नमो नमः. नमो वाक्पतये वाचे वल्लभाचार्य रूपिणे आचार्यान्यै महालक्ष्म्यै सरस्वत्यै नमो नमः. श्री गुरुभ्यो नमः. उपस्थित पूज्य पितृचरण श्री अम्मा जी, नानी जी, मातृचरण, जनाना तथा समस्त प्रिय वल्लभीय पुष्टि भक्तों, गत 10 वर्ष से विद्यमान भक्ति सेतु हवेली अपनी हवेली ने इस वर्ष वल्लभाब्द 529 से वल्लभाब्द 539 अपना दशाब्दी वर्ष इस वर्ष पूर्ण किया और आचार्य चरण के उत्सव पे अपने को 11वां वर्ष अपना प्रारंभ हो जाएगा। उसके साथ पूज्य पितृचरण के अपन षष्ट्याब्द पूर्ति वर्ष में अभी चल रहे हैं और इस वर्ष 2017 में पोष कृष्ण षष्ठी को पूज्य पितृचरण की षष्ठी पूर्ति का अपने सरकार श्री की
षष्ठी पूर्ति का ये वर्ष है। तो ये जो अपना संयोग ऐसा सिद्ध हुआ है कि जिसको इंग्लिश में कहते हैं एक डिकेड, एक दशाब्दी, और पितृचरण की षष्ठी पूर्ति, ये एक साथ हवेली की यहाँ आई है, जिसमें अपनी बाल बोधनी पाठशाला ने भी 3 वर्ष पूरे करके चौथे वर्ष में प्रवेश किया है। अपना एक पूरा 3 वर्षीय कोर्स इस साल पूरा हुआ और भगवत कृपा से इन तीनों वर्षों में जुड़े हुए जो अपने सब छात्र और छात्राएं हैं तथा जो पहले और अभी विद्यमान जो शिक्षक और शिक्षिकाएं हैं, इन लोगों का सबका आग्रह था कि जैसा अपन प्रतिवर्ष उत्साह से प्रभु चरण श्री गुसाई जी का उत्सव करते हैं और कोई न कोई शोभा यात्रा के साथ अपने यहाँ कोई न कोई कार्यक्रम होता ही है, और अपने प्रभु चरण पंचशताब्दी महामहोत्सव 2014 से अपने यहाँ भक्तिवर्धिनी महासभा का विक्रम जो शुरू हुआ, उसके कारण अपन लोगों को एक बहुत अच्छा जुड़ाव ठाकुर जी के शीतकाल में श्री गुसाई जी के प्रादुर्भाव महोत्सव और पूज्य नायना के पितृचरण के जन्मदिन के अवसर पे अपने को रहता ही है। परंतु अपन कितने ही वर्षों से देख रहे हैं कि जब श्री महाप्रभु जी उत्सव आता है तो उष्णकाल अपने यहाँ पूर्ण तरह व्याप्त हो चुका होता है, भयंकर यहाँ पे गर्मी का समय होता है, और उसके साथ साथ बच्चों के सबके वैकेशन हो जाने के कारण हर व्यक्ति अपने देश गांव या अपने तीर्थाटन या पर्यटन पे निकल चुका होता है। इसलिए प्रायः प्रतिवर्ष अपन श्री महाप्रभु जी का उत्सव श्री गुसाई जी के उत्सव की तरह धूमधाम से प्रधान आचार्य का, मूल आचार्य का जन्मदिन वैसा जन्मोत्सव नहीं मना पाते हैं जैसा अपने को मनाना चाहिए। और इसी कारण से गर्मी के प्रकोप के कारण अपन ने कितने ही वर्षों से शोभा यात्रा का क्रम भी रख दिया है, क्योंकि वापस आते आते तक किसी की शोभा ही नहीं रह जाती। गर्मी के कारण सब इतने थक चुके होते हैं। तो फिर कुछ विचार किया कि क्या किया जाए कि जिससे आचार्य चरण का उत्सव भी भक्ति सेतु के प्रांगण में अपने खुद के स्वरूप के साथ मने, जैसा श्री महाप्रभु जी का जगत गुरु श्रीमद वल्लभाचार्य का प्राकट्य उत्सव होना चाहिए, तद्वत अपने यहाँ मने। तो फिर सब टीचर्स ने, विठलेशाचार्य ट्रस्ट के ट्रस्टीगण ने, न्यासधारियों ने, भक्ति सेतु के सब कार्यकर्ताओं ने, सबने मिलकर ऐसा विचार किया कि अपना पूरा कोर्स, यूजुअली दिवाली के समय पे 1 वर्ष का कोर्स बाल बोधनी पाठशाला का पूरा होता है, और साथ में गुसाई जी उत्सव पे अपन प्राइज डिस्ट्रीब्यूशन और सर्टिफिकेट्स रखते हैं कि बच्चों का पार्टिसिपेशन कैसा था। लेकिन जैसा प्रायः स्कूलों में एक एनुअल डे बनाने की एक परंपरा है कि अपना वार्षिक उत्सव एक एनुअल डे हर स्कूल मनाती है, तो वैसे अपनी पुष्टि मार्ग की पाठशाला को भी एक एनुअल डे अपना होना चाहिए, मनाना चाहिए। तो अपन लोगों ने यहाँ सभी पेरेंट्स को, वैष्णव पेरेंट्स को, वैष्णव सब फैमिलीज को एकत्रित किया जिनके बच्चे यहाँ बड़े उत्साह के साथ आते हैं और समार्गी अध्ययन में जुड़ते हैं, और उनसे विचार विमर्श किया। तो सबसे आनंद की बात यह है कि पेरेंट्स को भी बहुत उत्साह था, लेकिन सबसे ज्यादा उत्साह इन बच्चों को, इन सब छात्रों को था। और वो स्टूडेंट्स का उत्साह ने केवल माता पिता को ही नहीं, हमको भी बाध्य कर दिया कि हम लोग सब मिलकर ये वार्षिक उत्सव का क्रम यहाँ पे रखें। और पूज्य पितृचरण की आज्ञा से अगर श्री महाप्रभु जी की कृपा अपने पे बनी रही, अगर केवल मैं एग्जामिनेशंस और वैकेशंस के कारण कह रहा हूँ क्योंकि वो मेरे हाथ में नहीं है, तो श्री महाप्रभु जी की कृपा बनी रही और अपनी एग्जाम्स का टाइम हमेशा इसी प्रकार से रहा, तो मैं सबसे आग्रह रखूंगा कि पर्यटन पे जाना, तीर्थाटन पे जाना या अपने देशाटन पे जाने का क्रम वैष्णव थोड़ा लेट रखें, और अपन प्रतिवर्ष भक्ति सेतु के आंगन में ऐसा वार्षिक उत्सव श्री महाप्रभु जी के उत्सव पे मना के श्री महाप्रभु जी को अपन ये भेंट करें कि जैसा अपन श्री गुसाई जी का उत्सव ठंड के आनंद के साथ प्रतिवर्ष लेते ही हैं, वैसा अपन श्री महाप्रभु जी का उत्सव भी यहाँ पे खूब धूमधाम से मनाएं। मैं कल भी यहाँ कह रहा था, उत्सवो यथा मनः आह्लादः इति उत्सव। उत्सव उसको कहते हैं जब सबके मन में उमंग हो, खुशी हो, सब प्रसन्न हो। आज एक एक बच्चे का उत्साह
एक एक व्यक्ति का वक्तव्य, एक एक व्यक्ति का परफॉर्मेंस, जो भी यहाँ पे प्रस्तुतिकरण हो रहा है, उसमें टीचर्स, बाल बोधनी पाठशाला के प्रिंसिपल्स, अपने हवेली के सब वैष्णव कार्यकर्ता, हर व्यक्ति अपना 100% देकर और यहाँ पे श्री महाप्रभु जी की सेवा में अपना भाग बजा रहा है। तो मेरा आप लोगों से यही आग्रह है कि अपने साथ के वैष्णवों को भी प्रेरणा दो कि इन उत्सव में इसलिए आए ताकि आपके साथ साथ आपके आगे की पीढ़ी का भी इन सब महामहोत्सव में उत्साह वृद्धिंगत हो और उनको इतना आनंद आवे कि आज हम जो भी चीज यहाँ पे श्री महाप्रभु जी के इस घर में सीख रहे हैं, उसको श्री महाप्रभु जी के सब सेवक मिलकर चेरिश कर रहे हैं और उसका आनंद ले रहे हैं। तो मैं आज आप सभी का वार्षिकोत्सव 2017 इसमें आपका स्वागत करता हूँ। बाल बोधनी पाठशाला, भक्ति सेतु आचार्य परिवार, विठलेशाचार्य ट्रस्ट, ये सब जो भी अपनी यहाँ पे संस्थाएं हैं, इन संस्थाओं का एक ही उद्देश्य है कि कोई भी प्रकार से अपन श्री महाप्रभु जी के मार्ग का उत्थान कर सकें, प्रवर्तित संप्रदायों का संरक्षण कर सकें, अपनी निष्ठा को, अपनी भक्ति को, अपनी श्रद्धा को इस प्रांगण में आके प्रकट कर सकें। तो आज आप सबों के भीतर विराजमान जो श्री महाप्रभु जी गोसाई जी और श्री ठाकुर जी आपके हृदय में विराज रहे हैं, वो लोग सब यहाँ पे आके इन बच्चों को आशीर्वाद दें और इन बच्चों को प्रेरणा दें। आप सब वैष्णवों के मन में विराजते ठाकुर जी भी इन सबों का उत्साह वर्धन करें। इसके लिए मैं सभी यहाँ पे जो पेरेंट्स वैष्णव हैं उनको विशेष रूप से कहूंगा कि जैसे सब कार्यकर्ता, टीचर्स और जैसे यहाँ के सभी अन्य वैष्णवों के सहयोग से ये कार्यक्रम आज हो पा रहा है, उसमें सबसे बड़ा सहयोग आप वैष्णव पेरेंट्स का ही है, क्योंकि आप लोगों ने ये विचारा कि नहीं बच्चे मेरे सुसंस्कृत होने ही चाहिए। आपने अपने भविष्य का संरक्षण इस रूप में भी किया है कि आप इनको पोषण देने और पोषण लेने यहाँ पे भेज रहे हो। तो इस चीज के लिए मैं आप सबों का आभारी हूँ और आप सब आशीर्वाद के पात्र हो। इसके साथ मैं अपने वक्तव्य को संपूर्ण करते हुए कहना चाहूंगा कि अपन लोग प्रतिवर्ष श्री महाप्रभु जी के उत्सव पे 5 दिन 7 दिन जब से बधाई बैठती है, उसके बाद यहाँ गांधी जी में बधाई कीर्तन का क्रम प्रतिवर्ष अपन यहाँ पे करते हैं कि बधाई कीर्तन होते हैं, महाप्रभु जी के 2 या 3 नाम का व्याख्यान होता है और साथ में एकादश महाप्रभु जी के सेवकों की वार्ता होती है। इस बार जब से बधाई बैठी तब से यहाँ पे कंटिन्यूअस इस कार्यक्रम की प्रैक्टिस और रिहर्सल्स कर करके हमारे उस क्रम को भी बाल बोधनी के बच्चों ने निभा के रखा कि यहाँ बधाई कीर्तन की भी प्रैक्टिस होती थी, नित्य नाटिका की भी प्रैक्टिस होती थी, वक्तव्य के माध्यम से व्याख्यानों का भी क्रम बच्चों ने खुद साधा। तो आज एक कल्चर, एक ट्रेडिशन, एक परंपरा यहाँ पे ये बच्चे बना रहे हैं कि ये सब बच्चे मिलके आप बड़ों की तरह श्री महाप्रभु जी और गोसाई जी का उत्सव यहाँ पे मनाते हैं। तो आप सब इन बच्चों को खूब खूब प्रोत्साहन दें और खूब आपकी तालियां ही इनको बता पाएंगी कि आप लोग कितने खुश हो इनको इस रूप में देखते हो। देखो उत्कंठ और उजट बच्चों को तो रोज देखते हो, सुसंस्कृत बच्चों को देख के खुश होने का ये आप लोगों का भी सौभाग्य है। तो इसलिए महाप्रभु जी गोसाई जी की इस कृपा का भाजन आप लोग भी बनो और इसके माध्यम से भक्ति सेतु को वो बल प्रदान करो कि जिससे ये एक सेतु का काम करता रहे और व्यक्ति को, जीव को ठाकुर जी और श्री महाप्रभु जी से जोड़ता रहे। तो भक्ति सेतु के इस सत्य संकल्प को, पुण्य संकल्प को, पितृचरण की समस्त इच्छाओं को भी जिस ढंग से बाल बोधनी पाठशाला यहाँ पे सार्थक कर रही है और सिद्ध कर रही है, इसलिए गोस्वामी 108 वापी नरेश श्री नीरज कुमार जी महाराज श्री की भी उपस्थिति में आपको उन सबके आशीर्वाद मैं गोस्वामी गोविंद राय यहाँ से प्रेषित करता हूँ और आप सबका पुनश्च बार बार कल और परसों के महामहोत्सव में स्वागत करता हूँ। अपने परम भगवदीय वैष्णव बाऊ भाई मोरी उनके वल्लभाश्रय के प्रांगण में, यहाँ पे अपने प्रांगण में थोड़ा स्थानाभाव होने के कारण अपने महामहोत्सव के महाप्रसाद का क्रम वल्लभाश्रय में अपन ने रखा है। तो 22 तारीख के दिन यहाँ कार्यक्रम की संपूर्ति के बाद समस्त पुष्टि सृष्टि को मेरी तरफ से शयन के महाप्रसाद लेने का विशेष और भाव भरा आग्रह और आमंत्रण। गोवर्धन नाथ की जय। हमारी एक परंपरा ऐसी रही है कि अपन ठाकुर जी के रोगे पहले किसी को आग्रह या इनवाइट नहीं करते हैं,
इसलिए ये आमंत्रण विशेष नहीं है, सूचना है। आज अपने बीच में स्वयं पूज्य पितृचरण विराज रहे हैं, जो अपने बड़े मंदिर का सेवाक्रम स्थगित छोड़ के वहां पे केवल ये महामहोत्सव के लिए ही अभी पधारे हैं। तो मैं पूज्य पितृचरण से विनती करूंगा कि अपनी सभा को अनुग्रहित करें, फिर अब नृत्य नाटिका अपन आगे प्रारंभ करेंगे। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी के आगामी उत्सव की बधाई। मैं 2 दिन से यहाँ पर जो बच्चे हमारे पाठशाला के बच्चे जिस प्रकार से और जिस लगन से रिहर्सल कर रहे उसको देख देख कर मैं 2 दिन से अब तक मैं 2 व्यक्तियों से पूछ चुका हूं कि कभी हमने सोचा भी था कि भक्ति सेतु कितना आगे बढ़ जाएगा। इन बच्चों के पुरुषार्थ को देखकर भी मैं अचंभित हूं। कितनों की तो परीक्षाओं की तैयारियां चल रही हैं, कितनों की तो परीक्षाएं चल रही हैं। ऐसे बच्चे भी अपने घर पर आकर मुंह हाथ धोकर कुछ खा पी कर फौरन हवेली में दिखते हैं। जो टाइम उनको दिया हो उस टाइम पर बच्चे आकर खड़े होते हैं और फिर उनमें जोश की कोई कमी नहीं। बच्चे की सहज वृत्ति खेल कूद है, मगर उस खेल कूद को भी छोड़कर किसी भक्ति मार्गीय पुष्टि मार्गीय कार्यक्रम में सहभागी होने का उनका जो स्वयं आनंद और स्वगौरव जो मैं देख रहा हूं उससे अचंभित। बच्चे अपनी उम्र के प्रमाणे कहीं कुछ आगे पीछे हो जा रहे हैं। मैं आपको मेरे स्कूल के समय की एक घटना बताऊं और आज एक बालक को देखकर मुझे न जाने क्यों उसमें अपनी प्रति ही दिख रही। मेरे पास में एक फोटो भी है। उस फोटो में सब बच्चे नाच रहे हैं, मैं भी इतना ही छोटा सा था, मगर मेरे माता पिता मुझे दिख गए नाचते नाचते, तो भूल गया मैं क्या नाच रहा था। और मैं जो है घूम जाना था, उसके बजाय जहां था वहीं खड़ा रह गया। माता पिता दिख गए, वो मुझे नाचते हुए देख रहे हैं। उसका जो आनंद, उसका जो गौरव मुझे उस समय था बचपन के में, उससे मैं भूल गया कि मैं कहां हूं और क्या कर रहा हूं। 2 मिनट के बाद में जब बच्चे और भी घूमने लगे तब मुझे याद आया कि मैं नाच रहा हूं और फिर मैंने नाचना शुरू कर दिया। मगर ये सब तो उसी का आनंद है। ये बच्चे एकदम परफेक्ट ऑन स्टेप ऑन डॉट अगर दिखेंगे तो आर्टिफिशियल भी लगेगा।
आनंद की बात यह है कि इन बच्चों में उत्साह है, जैसा भी कर सक रहे हैं कर दिखलाना है। उनको भी आनंद आएगा जब उनके माता पिता उनको देखेंगे। तो किसी बच्चे को प्राइज मिल जाए, उसमें वो संतोष और वो आनंद नहीं है जितना कोई पुष्टि मार्गी कार्य, भक्ति मार्गी कार्य करता हुआ तुम्हारा छोटा सा बच्चा दिखे, उसका जो आनंद है, उसका जो संतोष है। क्योंकि सच कहो तो लौकिक भाषा में आगे बड़े हो के ये हेडेक नहीं होंगे। इतनी तुम्हारे में एक कॉन्फिडेंस आ जाती है कि ये बच्चे धूर्त तो नहीं बनेंगे, ये बच्चे सिरदर्द तो नहीं बनेंगे। इनके कारण तुम्हारे घर का माहौल सुधरता चला जाएगा, तुम्हारे कारण इनमें शिष्टता आ जाएगी, और ये भी जो है उसी तरह से बड़े होंगे वैष्णव के ढंग से। यही आनंद लेने के लिए हमने यहाँ पर निर्णय लिया कि भक्ति सेतु बनेगा। और आज एक दशक के अंदर इतना संतोषप्रद वातावरण भक्ति सेतु में दिखता हो कि जहां हम त्रिदिवसीय श्री महाप्रभु जी के 540वें वर्ष में प्रवेश कर रहे हैं, आनंद हम उठा रहे हैं। ये श्री महाप्रभु जी की कृपा सिवाय भी संभव नहीं है। किसी नाटक में भी अगर तुम्हारे बच्चे को जाना होता तो उतना उत्साह उनमें नहीं होता जितना मैंने मेरी अपनी आंखों से देखा है उन बच्चों ने यहाँ पर आकर के उत्साह दिखाया। आज भक्ति सेतु के माध्यम से ज्ञान, संस्कृति, संगीत, कला सभी चीज आपको उपलब्ध है। मेरा यहां आना भी वैष्णवों तुम्हारे परम सौभाग्य का कारण है। मेरी कर्म भूमि मैंने वापी को मानी, मेरी जन्मभूमि मुंबई है, मगर मेरी कर्म भूमि मैंने वापी मानी। यहाँ के वैष्णवों का उद्धार विचार कर यहाँ घर बसाए, वो और कोई कारण नहीं परंतु ये दिन देखने के लिए ये घर। तुम्हारे लिए एक और सौभाग्य की बात हो, ये श्री महाप्रभु जी की कृपा बिना नहीं है संभव। ये मैं कह रहा हूं, ध्यान रखना। अब मैं जो आगे कह रहा हूं कि तुम्हारे परम सौभाग्य है कि आज मेरे चिरंजीव आयुष्मान चिरंजीव गोविंद राय जी बाबा जैसे बालक तुम्हारे माथे विराज। जिनके विद्वता के कारण इनकी अपने वल्लभ कुल समाज में इतनी इज्जत है, तो ये भी जो है आज इतना विद्वान बालक तुम्हारे माथे विराज। हमें मनोरथ कैसे करने, हमें मनोरथ कैसे सजाने करने, उसमें सब में हमारे आयुष्मान चिरंजीव मनमथ राय जी का योगदान तुम्हारे लिए मिला। आज हमने उनसे सीखा है कि कैसे मनोरथ करने, कैसे मनोरथ की सजावट करनी। जब वो मीरा रोड पधारेंगे तब की बात और है। आज की तारीख में और 10 वर्ष से तो वो भी हमारे साथ विराज रहे, उनका भी योगदान। आज तुम्हें ये बुद्धि आई कि मनोरथ यानी क्या।
जो ट्रस्ट की ट्रस्ट के जो मंदिर होते हैं, जहां किसी बालक ने सिर्फ पुष्टा दी हो ठाकुर जी, परंतु ट्रस्ट ही कर रहा हो, ऐसे ट्रस्ट मंदिर जो भी कुछ मनोरथ करते हैं वो मात्र ट्रस्ट की आवक बढ़ाने के लिए सुंदर से सुंदर मनोरथ करते हैं। चाहे उसमें वो मैन मर्यादा जो आज हम देख रहे हैं, सीख रहे हैं, समझ रहे हैं, वो मैन मर्यादा की कोई परवाह हो ना हो, किसी से भी जो है डेकोरेशन करवा लेना और उसमें ठाकुर जी पधरा लेना, ऐसे सब बैन मर्यादा के बिना के और मनोकाल्पनिक मनोरथों के कारण जो है पुष्टि मार्ग आज जो है प्रभावित है। पर तुम वापी के वैष्णवों के लिए सौभाग्य है कि ये एक ट्रस्ट मंदिर नहीं है, ना ही ट्रस्ट मंदिर में विराजते कोई वल्लभ कुल बालक हैं, परंतु ये एक वल्लभ कुल बालक का गृह निवास है, आचार्य निवास है। और उसी आचार्य निवास में चूंकि श्री महाप्रभु जी की ऐसी आज्ञा है, गृहे स्थित्वा स्वधर्मता बीज डाढ़े प्रकारस्तु भक्तिवर्तिनी में श्री महाप्रभु जी कहते हैं बीज डाले, यानी बीज भाव जो हमारा है ठाकुर जी के लिए, उसे दृढ़ करने का क्या साधन है? तो कि ग्रहे स्थित्वा स्वधर्म, घर बनाकर घर मांडकर रहो और उसमें जो है तुम प्रभु की सेवा करो। अब वैष्णवों को तो हम ये उपदेश देते हैं कि गृह सेवा प्रधानता है, गृह सेवा प्रधानता है। हम खुद ट्रस्ट की तरह आराम से इन्हें नोट छापते रहते तो तुमको क्या मालूम पड़ता? ये जो हम तुमको दे रहे हैं वो भी देते रहते थोड़ा बहुत, मगर नहीं, यहाँ अपनत्व से दिया जा रहा। ये मेरा गांव है, ये मेरा कर्म, मेरी कर्म भूमि है, ये मेरे आश्रित हैं, ये मेरे सब पोषण में रहने चाहिए और संरक्षण में रहने। तुम सब एक भक्ति सेतु परिवार हो गए, इसलिए तुम जो है आते जाते हो हमारे मंदिरों में, न कि तुम्हारा कोई मौलिक अधिकार है कि तुम जो है आज जब मुंह उठाया और चले आए। ऐसे तो पुष्टि मार्गी मंदिर में जाने की रीत भी नहीं, जहां गृहे स्थित्वा स्वधर्मता है, अपना घर, अपनी गृहस्थी मांडकर वहां रहो और वहीं पर भगवत सेवा करो। अब यही उपदेश तुमको दिया जाता है, वही उपदेश हम जब पालन करेंगे तब जो है वो पारोपदेश पांडित्य से मुक्त हो। पारोपदेश पांडित्य यानी तुमको तो उपदेश कर दिया, मुझे नहीं पालन करना, ऐसा नहीं होता है। पुष्टि मार्गीय आचार्य धर्म ये होता है कि जो वो करता हो वही अपने शिष्यों से कराए। इसीलिए तुम्हारे को जो पुष्टि मार्ग में अंगीकृत तीनों शास्त्र, कला और संगीत, इसका कैसा भगवत विनियोग किया है हम मनोरथों में दर्शन कर लेते हैं, कीर्तनों में समझ लेते हैं। साहित्य यानी ज्ञान, महात्म ज्ञान, अपने संप्रदाय के महात्म का ज्ञान, अपने श्री महाप्रभु जी के महात्म का ज्ञान, अपने आचार्य वंशजों के महात्म का ज्ञान, ये सब कहाँ मिलेगा? हमारे घर में ही तो मिलेगा। आज तुम हमारे घर में बैठे हो, हमारे घर के आंगन में बैठे बड़े, इसीलिए हम तुम्हारे को
स्वागत कह सकते हैं। तुम्हें आमंत्रित सूचित बार बार करते हैं, आओ हमारे साथ में ये मनाओ। क्यों? वो पारस्परिक पारिवारिक भावना जो एकमात्र पुष्टि मार्ग में ही पॉसिबल है, प्राप्त है। अन्य किसी संप्रदाय में गुरु शिष्य इतनी पास में नहीं बैठते हैं, गुरु शिष्य एक दूसरे के साथ मजाक नहीं करते हैं, गुरु शिष्य एक दूसरे से प्रश्न नहीं कर सकते हैं पब्लिक में। जो प्रश्न करना है लिखित में तो टाइम देंगे, तब तुम जो है आओ चेंबर में मिल के बात, वो भी टाइम देंगे तब। ये पुष्टि मार्ग में, पुष्टि मार्ग में तो जो है तुम और हम और तुम एक दूसरे के लिए बने हुए। पुष्टि मार्ग तो जो है, क्योंकि हम एक वल्लभीय परिवार है, वल्लभ के परिवार यानी वल्लभीय। कुछ बच्चे, कुछ अनाउंसर्स शायद वल्लभीय बोल रहे हैं अभी भी, वो वल्लभीय शब्द नहीं है। जब समूह के लिए हम कह रहे हैं तो हमको वल्लभीय कहना, इसे भी सुधार लेना। और बच्चों के साथ तुम भी, अब तुम वल्लभीय वैष्णव, वल्लभीय वैष्णव नहीं हो। व के पीछे आ की मात्रा लगाओ, वल्लभीय। आई ना समझ? तो ये संभव श्री महाप्रभु जी चूंकि तुम्हारा इस तरह से अपने में चित्त का निरोध करना सिखाते हुए करवा रहे हैं। आज देखो, तुम्हारा भी अन्य कहीं जाने का मन नहीं हुआ, तुमको भी हुआ। ये त्रिदिवसीय आज प्रारंभ हो रही है। हाँ, इस प्रारंभ शुभ मंगल दिन की भी आप सबको बधाई। 2 दिन और भी हैं, उनमें मेरी उपस्थिति नहीं रहेगी, क्योंकि श्री बालकृष्ण लाल का सेवा का अवसर भी 3 साल बाद आता है, हर 4थे वर्ष आता है। तो एक दिन भी वहाँ से अनुपस्थित रहना हमारे जी को भी नहीं सुहाता है। इसलिए जो है, क्योंकि इतना सब षष्ठाब्दी 540वां प्रवेश, त्रिवर्षीय भक्ति सेतु का पूरा होना, इन सब की प्रारंभिक मंगल प्रारंभ मुझको ही तो करके जानी है। इसलिए भी मैं आज के दिन उपस्थित रहा हूं, मैं प्रारंभ करके जाऊं। तो आप सब भी मुझको दोनों दिन, उत्सव के दिन विशेष, मगर उत्सव के भी एक दिन पहले जब आगे के कार्यक्रम देखो तब मेरी उपस्थिति मानना, मुझको याद करना, क्योंकि मैं भी तुम्हारे साथ ही जुड़ा हुआ। वल्लभाधीश की પુષ્ટિ એટલે કૃપા. આપણા પુષ્ટિ માર્ગને આપણે કૃપા માર્ગ પણ કહીએ છીએ, કારણ કે આ માર્ગ સ્વયં પ્રભુએ પ્રગટ કર્યો છે. જેમ દ્વાપર યુગમાં ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજી વ્રજ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા ગોકુલમાં સાક્ષાત પ્રગટ થયા હતા, તેમ અહીં પુષ્ટિ જીવોના મનોરથ પૂર્ણ કરવા એ જ શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ ફરી આ કલયુગમાં પ્રગટ થયા. આમ પ્રભુ પુષ્ટિજીવોના ઉદ્ધારનો માર્ગ બતાવવા સ્વયં સ્વેચ્છાએ પધાર્યા. શ્રી મહાપ્રભુજીની વિનંતીથી નહીં. આપણે શ્રાવણ સુદ એકાદશીને પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ તરીકે જાણીએ છીએ. આમ આ બંને મંગલ અને પવિત્ર દિવસો પુષ્ટિ માર્ગમાં પવિત્ર 11 અને પવિત્ર 12 તરીકે આપણે આનંદપૂર્વક ઉજવીએ છીએ. તો આવો આ અલૌકિક લીલાના દર્શન નાટિકા પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ દ્વારા કરીએ. બાળકોને આ નાટિકા તૈયાર કરાવી છે અધ્યાપિકા સોનલબેન, શ્રદ્ધાબેન, રુચિતાબેન અને અધ્યાપક કમલભાઈ જુઠાણીએ. શ્રી મહાપ્રભુજી 13 વર્ષની ઉંમરે
આપશ્રીના માતાજી શ્રી ઇલ્લમ્મા ગારોજીની આજ્ઞા લઈ પ્રથમ પૃથ્વી પરિક્રમા કરવા ઘરથી પધારે છે. ચાલતા ચાલતા એક મોટું નગર આવ્યું. એ નગરનું નામ વર્ધા. ત્યાંના એક નગર શેઠ હતા. એમને 4 પુત્ર છે. એમના સૌથી નાના પુત્ર દામોદરદાસજી હરસાણીજી હતા. પિતાના મૃત્યુ બાદ 3 ભાઈઓ સંપત્તિની વહેંચણી કરી રહ્યા છે, પરંતુ દામોદરદાસજીને સંપત્તિમાં કંઈ રસ નથી. તેઓ તો ગોખલામાં જઈને બેસી જાય છે. એટલામાં જુએ છે તે શ્રી વલ્લભ ત્યાંથી પધારી રહ્યા છે. દાસની દ્રષ્ટિ તત્કાલ આપશી પર પડી અને તરત જ ત્યાંથી ઉઠીને દામોદરદાસજીએ પોતાના ઘર સંપત્તિની પરવા ન કરી અને શ્રી મહાપ્રભુજી પાસે પહોંચ્યા અને આપશીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અરે કમલા, તું આવ્યો? હા મહારાજ, હું તો ક્યાંથી આપની રાહ જોઉં. હવે ચાલ આવ. અને દામોદરદાસજી શ્રી વલ્લભની સાથે પૃથ્વી પરિક્રમામાં પધારે છે. પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા આપ શ્રી મનમાં વિચારે છે, દેવી જીવ તો અનેક દેશાંતરમાં છે, તો મારે તો એમના ઉદ્ધાર માટે બધે જવું જ પડશે, પણ સૌથી પહેલા બ્રજમાં જઈએ. આમ વિચારી દામોદરદાસજીને સાથે લઈને સંવત 1548 શ્રાવણ વદ અષ્ટમીના દિવસે આપશ્રીએ બ્રજ તરફ પધારે છે. ઝારખંડ સુધી પધારે છે. ત્યાં તો શ્રી ગોવર્ધનનાથજી આપશ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરે છે કે श्री वल्लभ, आप बेटी ब्रज पधारो. हम गोवर्धन पर्वत पे प्रकट हुए हैं. ताते आप बेटी पधारी के हमारी सेवा को प्रकार प्रकट करो. कमला, श्री ठाकुरजीए अમને બ્રજમાં પધારવાની આજ્ઞા કરી છે, માટે અમે જલ્દી બ્રજમાં જઈએ. જો આજ્ઞા કૃપાનાથ. આમ ચાલતા ચાલતા સંવત 1549 શ્રાવણ સુદ 30 ગુરુવારના દિવસે આપ શ્રી દામોદરદાસજી અને કૃષ્ણદાસ મેઘનને સાથે પ્રથમ શ્રીમદ ગોકુલ પધાર્યા. ત્યાં એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. કમલા, ગોવિંદઘાટ અને ઠુકરાણી ઘાટ બંને એક સમાન દેખાય છે. પણ કયો ગોવિંદઘાટ અને કયો ઠુકરાણી ઘાટ છે? આપશ્રીની આ દુવિધા ભરી મનસ્થિતિ જોઈ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થયા અને આપશ્રીની શંકા દૂર કરતા કહ્યું, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. હે શ્રી વલ્લભ, આપ જે છોકરના વૃક્ષ નીચે બિરાજો છો એ શ્રી ગોવિંદ ઘાટ છે અને મારી દક્ષિણ ઓર શ્રી ઠાકોરાની ઘાટ છે. કમલા, જો યમુનાજી કેવા કૃપાલુ છે. હા મહારાજ. નમામિ યમુના મહત સકલ સિદ્ધિ હે કુમુદા મુરારી પદ પંકજ સ્મરદ ગોકટમ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતોષ્યમ દેવ્યદિ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. મહારાજ, ગોવિંદ ઘાટ અને ઠુકરાણી ઘાટનો અભિપ્રાય શું છે? કૃપા કરીને સમજાવો. રાવણથી ગોવિંદ ઘાટ સુધી શ્રી સ્વામીજીની હદ છે અને મહાવતથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે. અને આ જે છોકરનું વૃક્ષ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે અને આ બે યુગલ સ્વરૂપનું મિલન સ્થાન છે. જય મોટું. શ્રાવણ સુદ 14 શ્રીમદ વલ્લભાધીશે ઠાકુરાની ઘાટ પર બિરાજને શ્રીમદ ભાગવતનું 1 સપ્તાહ પારાયણ કર્યું. અને શ્રાવણ સુદ 11 ના દિવસે શ્રી મહાપ્રભુજીએ સૂતરનું પવિત્રું સિદ્ધ કર્યું હતું એ કેસરમાં રંગીને
કેસરી ધોતી ઉપરના રંગ્યા, મિશ્રી સેટ કરીને આપ ગોવિંદ ઘાટના એક ચોતરા ઉપર પોડ્યા. દામોદરદાસજી થોડે દૂર સૂતા હતા. એટલામાં મધ્યરાત્રિએ આપજીની નિદ્રા ખુલી ગઈ અને ચિંતન કરવા લાગ્યા. એક સમય ચિંતાચિત આઈ, દેવી કિન્હી બીજ જાની જાઈ, આસુરી સુર સબ મિલિત સદાહી, ભિન્ન હોય સો કોન ઉપાય. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે શ્રી ઠાકોરજીએ તો મને આજ્ઞા કરી છે આપ ભૂતલ પર પ્રગટ થાવ અને દેવી જીવોનો ઉદ્ધાર કરી અને મારી સાથે એમનો સંબંધ કરાવો, પરંતુ અહીંયા તો બધા જીવ સંસાર સમુદ્રમાં પડ્યા છે. એ તો પોતાનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા છે. શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવ તો અનેક સાંસારિક દોષોથી ભરેલો છે. માટે જીવનો શ્રી ઠાકોરજી સાથે સંબંધ કઈ રીતે થઈ શકે? ત્યારે અર્ધરાત્રિએ સાક્ષાત કોટી કંદર લાવણ્ય પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધર પ્રગટ થયા. શ્રી ગોવર્ધન કી જય. श्री वल्लभ, जो तुम सीता क्या करत हो? बाबा, जीव कहाँ और आप कहाँ? तो ये संबंध कैसे हो पावेगा? जिनको तुम नाम लेके ब्रह्म समन कराओगे, बाकी सकल दोष दूर हो जाएंगे, मेरी प्राप्ति होएगी, बाको पुष्टि मार्ग में अंगीकार होएगा और भगवत सेवा को अधिकारी होएगा. बाबा, अब कृपा करके ताको प्रकार बताओ. आप जाके थोड़ी तुलसी पधरा लाओ. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડ્યે 1000 વર્ષનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તેથીને તિરોધાન થયો છે. એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. હે શ્રી કૃષ્ણ, હું તમારો છું. શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને નામ મંત્ર, અષ્ટાક્ષર મંત્ર એટલે કે શ્રી કૃષ્ણ શરણમ મમ અને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્ર નો ઉપદેશ શ્રી મહાપ્રભુજીને આપી આજ્ઞા કરી કે આ શરણાગતિ પૂર્વક આત્મસમર્પણનો મહામંત્ર આપ જે જીવને આપશો તેના જન્મ જન્મના સર્વ દોષો તાત્કાલિક દૂર થઈ જશે અને નિર્દોષ બનેલા તે જીવો સરળતાથી મારી પ્રાપ્તિ કરી શકશે. આ મંત્ર દ્વારા આપ જે જીવને શરણે લેશો તેનો હું કદી ત્યાગ નહીં કરું. वचन सुनी हरखे श्री वल्लभ, यह आज्ञा ते परम अति सुलभ, कंठ पवित्राले पहिराए, मिश्री भोग धरी मन भाए. दमला, ओ दमला. हाँ महाराज. दमला, તે કઈ સાંભળ્યું? महाराज, શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા, પણ કઈ સમજ્યો નહીં. દમલા, શ્રી ઠાકોરજી અમને આજ્ઞા કરી છે કે આપ જીવનું બ્રહ્મ સંબંધ કરાવો. આપ જે જીવનું બ્રહ્મ સંબંધ કરાવશો તેમના સકલ દોષ દૂર થશે અને હું તેમનો અંગીકાર કરીશ. મહારાજ, કૃપા કરીને આપ અમારું પણ બ્રહ્મસમન કરાવો. પ્રાતકાલ કરાવશું. શું આજ્ઞા છો મહારાજ? શ્રાવણ સુદ બારસના દિવસે પ્રાતઃકાળ શ્રી આચાર્યજીએ દામોદરદાસજી અને કૃષ્ણદાસ મેઘનને સ્નાન કરાવી. પ્રથમ શ્રી દામોદરદાસજી અને કૃષ્ણદાસ મેઘનને
છોકરના વૃક્ષ નીચે શ્રી મુકુંદરાયજીને સન્મુખ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. શ્રી વલ્લભાધીશ કી જય. આપશ્રીએ માર્ગનું રહસ્ય સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા સમજાવ્યું. શ્રી ઠાકોરજી સાથે શ્રી મહાપ્રભુજીનો જે વાર્તાલાપ થયો તે આપશ્રીએ અક્ષરશઃ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચી સમજાવ્યું. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશઃ ઉચ્યતે. શ્રી વલ્લભાધીશ કી જય. तन पुलकित ब्रज रज में लोटत गोविंद कुंड में नहीं रसिक गिरधारी जिसो कहिए करे गोवर्धन की चंद्र सदा बिनु श्री वल्लभ लख चंद्र सदा बिनु सब युग माजा अंधेरो भरोसो नरैन चरणन साधन और नहीं जागली में साधन और नहीं जागली में जासो भरोसा